અમરેલી જિલ્લામાં ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલન પહેલા જ પૂર્વ નેતા વિપક્ષ આક્રમક મૂડમાં આવી ગયા છે। અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા। નેતાએ વિપક્ષને સત્યાગ્રહ મામલે તંત્ર સામે લડી લેવાના મૂડમાં પરેશ ધાનાણી દેખાઈ આવ્યા હતા। આ સાથે જ ખેતી બચાવો સત્યાગ્રહ માટે કલેક્ટરથી લઈ અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં આંદોલનની માંગ સાથે તેઓએ રજૂઆત કરી હતી। જો પરવાનગી મળે તોય જેલમાં ધકેલી દે તોય અને ખેતી બચાવો સત્યાગ્રહ ચાલુ રાખશે તેવું હાલ પરેશ ધાનાણી કહી રહ્યા છે। ખેતી અને ખેડૂત માટે કોંગ્રેસ આક્રમક અંદાજમાં દેખાઈ આવી છે। રાજકારણ માટે નહીં પણ જેનું અન્ન આપણા પેટમાં જાય છે એવો જગતનો તાર એની ન્યાય નથી, એની જાહેર નથી, એની ભાગ નથી। 18 વર્ષ ખેતી હારે સંકળાયેલા છે, ખેત મજદૂરી સાથે જોડાયેલા છે અને આવા લોકો જો જીવશે નહીં ને તો આવતા દિવસોમાં ભારે મોટી કઠણાઈ અમરેલીમાં થાય। એટલે કઠણાઈમાંથી અમરેલીને બચાવવા, સૌરાષ્ટ્ર બચાવવા અમરેલી જિલ્લો એનું એન્જિન બને એવી આપ સૌને વિનંતી। પહેલી વાત એક હરખા મુદ્દા તારીખ સમય જે નક્કી કરી છે એ મુજબ કાલ બે છપાવી દીધા એટલે બેનર પણ અહીંયાથી તાલુકા કોંગ્રેસ સમિતિને આપવામાં। ત્રીજી વ્યવસ્થાની જરૂર છે મંજૂરી, તો અહીંયા ગોરદાદા માની નરેશભાઈ અધેરીઓ ઊભા છે। આખા જિલ્લા કક્ષાએથી મંજૂરી માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી માનની જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા પોલીસ વડાને આપણી અહીંથી અરજી થઈ જવાની છે અને એની નકલ 5 પ્રાંતને મોકલી દે તો અહીંયાથી જિલ્લા કક્ષાએ આપણા આખા કાર્યક્રમની મંજૂરીની કાર્યવાહી થવાની છે। પડકાર કર્યો કાંઈ ઘટે તો કહેજો। આ લગ્નનું નોતરું આપણે જાહેર જીવનમાં એક રાજકીય સામાજિક સંગઠન તરીકે પ્રજાને જોડવાની અને પ્રજાને જોડવામાં અમરેલી ટૂંકાવા વડિયાની અંદર હું મારા સંદીપભાઈ બેઠા છે, રવજીભાઈ આને વાત થઈ છે, મનીષભાઈને પણ સંદેશો બોલ્યો છે અને બધાએ ત્રણેય યુનિટના આગેવાનો આને ચર્ચા કરી જે વ્યવસ્થા સક્ષમ કરવાની થાય એ વ્યવસ્થામાં હું તમારી ભેગો। આપણે જિલ્લા સમિતિને કહેવાની જરૂર નથી, આ પહેલી વાત। બીજી ચોખવટ નથી કરતો પણ પૂરી તાકાતથી આપણે આ કાર્યક્રમો કરવાના। બીજી વાત, 12,000 પત્રિકાઓ છપાઈ, જે વોટ્સએપમાં તમને પત્રિકા મોકલી આપણા 12 મુદ્દાની મુખ્ય માગણીઓ અને આપણા આખા જિલ્લાનો કાર્યક્રમ એ જ પત્રિકા છપાઈ। આપણા ધરણાનો જે કાર્યક્રમ હોય એ ધરણાના કાર્યક્રમની જગ્યાએ 1,000 પત્રિકાઓ બજારની અંદર જે પસાર થતા મુખ્ય લોકો છે, આગેવાનો છે, જ્યાંથી આખા તાલુકામાં આપણો સંદેશો છે એના માટે થઈને ટોકન પત્રિકાઓ, બાકી વોટ્સએપ પત્રિકાઓ તો આપણી ઓલરેડી આવી ગઈ છે। જેલમાં પૂરી દે તોય આપણો ખેતી બચાવો સત્યાગ્રહનો કાર્યક્રમ ચાલુ રહેવાનો છે। ફરીવાર કહું છું, જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા પોલીસ વડાને મંજૂરી માટે થઈને આજે અરજી કરવાના છે, પ્રાંતને નકલ મોકલવાના છે। તાલુકા કક્ષાએથી ખાલી તમારે મામલતદાર કચેરીએ કોર્ડિનેશન કરવાનું છે। સરકાર દ્વારા મંજૂરી મળે તોય અને મંજૂરી ન મળે તો ખેતી બચાવો સત્યાગ્રહનો કાર્યક્રમ ચાલુ રાખવાનો છે। ખેડૂતોને જ્યાં સુધી દેવા માફ ન થાય